ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજ થઈ ગયો છે રવિવાર ને આજ બધા આવ્યા છે ગામડેથી. મારા પપ્પા, મારા મમ્મી, ફોઈ, બેન, આયશુ બેન બધા આવ્યા છે ગામડેથી. ને આપણે સવારમાં 5:30 વાગે જગ્યા થાય મામાની દુકાને હતા. તો બસ મામાની દુકાનેથી અત્યારમાં આવ્યા છે, 9 વાગી ગયા છે ને બસ અત્યારમાં આવે છે કચરા બધા આવે છે ને બસ આપણી ચા બને છે. તો ચા પીવી મસ્ત મજાની, કારણ કે આપણે છે રવિવારનો ઉપવાસ. તો બસ ચાનો પ્રોગ્રામ હાલે છે અત્યારમાં. તો ચા પીવી મસ્ત મજાની ને બસ ફ્રેશ થઈ આવી. તો ફેમિલી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આ રૂમ પરફેક્ટ થઈ ગઈ છે. તો ગામડેથી બધા આવ્યા છે તો આ થેલા ને એવું બધું છે, અનાજ ને કંઈક બકાલો ને એવું લાવ્યા છે. ને અહીંયા આપણો ખાટલો છે. અહીંયા આ મશીન ઓલી રૂમમાં મશીન હતું ને તો આ રૂમમાં મશીન મૂકી દીધું છે. ને બસ આ આપણું બધા મહેમાન આવવાના છે અત્યારમાં. કંઈક કંકોત્રી વધાવવાની મને કાંઈ ખબર નથી. મારા મમ્મી આવે એટલે હું તમને વિડીયોમાં આગળ કહું કે શું છે એ તમને બધી શોખવટ પછી પાડું. ને અત્યારમાં કાંઈક પ્રોગ્રામ હાલે છે. તો જો અહીંયા મશીન હતું ને તો ઓલી રૂમમાં મશીન લઈ લીધું છે. ને અત્યારમાં કંઈક ગંજલ શેનો પ્રોગ્રામ હાલે છે? હે તો ભાઈ મહેમાન આવ્યા છે, મારા મમ્મી ને મારા પપ્પા ને ફોઈ ને આશા દીદી ને બધા આવ્યા છે. તો દાળ ભાતનો પ્રોગ્રામ છે. તો મારા મમ્મી બેહવા જશે ને આગળ હમણાં આવે એટલે તમને મળાવું. તો ફેમિલી મહેમાન આવી ગયા છે, દ્વારકા ફાઇનલ આવી ગયા છે. તો અત્યારમાં કંકોત્રી વધાવવાની છે ને તો બધા આવી ગયા છે. તો હાલ હું તમને નીચે બતાવું. હું દાદરમાં લઈ આવ્યો છું. જો કે અવાજ થોડોક ધીમો હશે કારણ કે બધા બેઠા છે નીચે. આવીને બધા બેઠા છે, દાદાની બેઠા છે. હાલ બતાવું. તો ફેમિલી મહેમાન બધા વયા જશે ફાઇનલ ને મારા મમ્મી બેઠા છે. તો અમારા મમ્મી છે ગામડેથી આવ્યા છે ને હું ને મારા પપ્પા અહીંયા બેઠા છે. તો બધા મહેમાન વયા જાય. કેમ બાપા? હાઉ મહેમાન પ્રસંગમાં આવ્યા હતા કંકોત્રી વતાવા. એ દીકરીની કંકોત્રી આવી હતી. કંકોત્રી વધાવી અને ભાઈઓ બેનું દીકરીઓ ભાણીજરું અને સરવો ભાઈઓ રજા લઈને નીકળી ગયેલા છે. બધા મહેમાન આવ્યા હતા, બધા મહેમાન વયા ગયા. અને સર્વોને તારીખ 13/8 તારીખ ને મંગળવાર 2024 ને મંગળવાર દીકરીનો પ્રસંગ કરવા જવાનો છે. એટલે કે મારા નાની બેન છે એનું શ્રીમતનો પ્રસંગ છે. શ્રીમતનું ગામ છે. ને કેટલા વાગે બાપા આવ્યા હતા તમે? અમે સવારના 6 વાગે આવ્યા, નાયા ધોયા, ફ્રેશ થઈ, નાસ્તા પાણી કર્યા. અને આનંદ જેવી વાત છે. બેનું દીકરીઓને તેડા કરી આવ્યા અને તેડા કરી આવ્યા પછી ભૂદેવ આવ્યા અને કંકોત્રી વધાવી. તો બાપા આપણે યુટ્યુબમાં વિડીયો ચાલુ કર્યા તો વાંધો નથી ને તમને કઈ? અરે પણ બહુ આનંદ થાય એવું છે. ભાઈ મારા બાપાએ તો મને પરમિશન આપી દીધી. બાકી બીજાને જે કેવું હોય કે હું છે કે આપણે ભાઈ જે આપણું કામ છે એ આપણે ચાલુ રાખવાના છે. મારા બાપાએ સપોર્ટ આપી દીધો છે. ભાઈ તું તારે ઉતાર, તું તારી રીતના તને જે સારું લાગે. તો આપણે મમ્મી ભાઈ આવ્યા છીએ. મમ્મી તમે શું કહેશો? આ મારા મમ્મી છે, રેડી બહુ સારું છે. તો હું તમને કહેતો હતો કે ભાઈ મારા મમ્મી આગળ તમને કહે છે તો હું હતું આપણે પ્રસંગ જરા કહી દો ફેમિલીના. દીકરીનો શ્રીમત છે અમારે. હા તો મારથી નાની બેન, હા ટૂંકમાં 4થો નંબર
એનો શ્રીમતનો પ્રસંગ છે આ, એટલે આવ્યા હતા ગોર દાદા. કંકોત્રી લઈને આવે અમારામાં. હા, કંકોત્રી લઈને હા, પછી વધાવવાની હોય. પછી વધાવવાની. હા. એટલે ટૂંકમાં કેણ જ કહેવાય ને. ત્યાં હા એમ. ખોળો કહેવાય. હા એવો ખોળ. હા, પેલા ભાષામાં ખોળો કહેવાય. હા એમ. એવું હા. તો આવું છે કઈક ફેમિલી ને બસ અત્યારમાં તો આવા વિદ્યા ને હારું સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા, એમ. શેર કરતા રહેજો. છોકરાને મંદિરનો માહોલ છે. હા એમ. તો બસ મારી મમ્મી કહે છે તો ભાઈ તમે સપોર્ટ કરી નાખજો, સપોર્ટ ની થોડીક જરૂર છે. જરૂર છે સપોર્ટ ની. હા એમ. કરો તો સારું. હા એમ. તો તમને કેટલા સવારમાં વહેલા પગી જતા? પહેલા 6 વાગ્યા. 6 વાગ્યા. હું વાત છે. હા. રિક્ષામાં આવ્યા હતા કે? હા. આ રિક્ષામાં ભાઈ આવ્યા હતા. તો આવું છે ફેમિલી ને બધા ઓલે રૂમમાં તો બધું જમવાનું ને એવું હાલે છે. તો આપણે ખુઈએ છે ને ઓલી રૂમમાં જમવાનું હાલે છે, કાંઈક દાળ ભાતનો પ્રોગ્રામ છે ને કા? હા, દાળ ભાતનો કાંઈક પ્રોગ્રામ છે. મૂકી કારણ કે આપણે ખાવા નથી, મારે રવિવાર. રોટલા ખાધેલા રહ્યા છે, આજ દાળ ભાત બાકી કરે. હા એમ. તો દાળ ભાત. હા ને એવું છે બધું ફેમિલી, આવું છે બધું હાલ્યા કરે. ને અત્યારમાં બધા મહેમાન આવ્યા હતા તો વૈયા ગયા છે અને હવે બધા જમી લેશે. તો મારી મમ્મી લાવ્યા છે ગામડેથી સાય, તો બધું આવું છે મિત્રો. દેશી સાય લાવ્યા. બીજું હું લાવ્યા? હા, એ આ દેવાનું કઈક પ્રસંગમાં હોય એટલે શરીફળ લાવ્યા છે. બીજું હા, કેમાં તો ભાઈ સાપ કરે છે, આપણને કઈ ખબર ન પડે. સાપમાં મૂકવાના હોય, મોટા મોટા શરીફળ લાવ્યા છે તો મૂકી જો. દેશી નારિયેળ છે ભાઈ. આવું છે કઈ. બીજું હું લાવ્યા ગામડે થી? શાકભાજી લાવ્યા. હું લાવ્યા શાકભાજીમાં? શાકમાં આવી રીતના કઈક શરીફળ મૂકવાના હોય. તો આ ભાઈ સાઈસ નો બાટલો લેવા છે તો બધા બેઠા છે. તો આ સાઈસ નો બાટલો આવી જાવ ને શું બને છે? આ ભાત બનતા લાગે. ભાત બને છે. તો આ બધું બકાલું છે, ભાત બને છે. આ બધા બેઠા છે. તો ચાલો હવે બધા જમી લઈ પછી મળીએ નિરાજે. બધા બેસી જશે જમવા. તો પપ્પા, ભૂઈ, બિપિનભાઈ, કિંજલ, મારા મમ્મી. તો મેન્યુમાં છે રોટલી, રીંગણા બટાટાનું શાક, પાપડ, દાળ ભાત. બધા જમવા બેસી ગયા છે. આપણે કઈ જમવાનું નથી, આપણે તો રવિવારનો ઉપવાસ છે. તો બસ હાલો બધા જમી લઈ મસ્તીથી. ફેમિલી તો ઘરે કોઈ છે નહીં, બધા ગયા છે બેસવા. અત્યારે 6 વાગી ગયા છે. તો ક્યારના બધા બેસવા ગયા છે ને આપણે જવાનું છે પાર્સલ નાખવા બસે. તો ફટાફટ હાલો પાર્સલ નાખી આવી. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us. આપણે પાર્સલ નાખ્યા છે અને એવા છે. અત્યારે મારા બા બનાવે છે રોટલા. કેમમાં? દેશી રોટલા બનાવે છે, ગામડિયન ટાઈપ. તો ગામડિયન ટાઈપ આપણે કેદુના રોટલા નહોતા ખાધા. જોકે આજ તો રવિવાર છે મારે, એટલે આજ તો નહીં ખબર, પણ કાલ આપણે ખાઈશું, કાંઈ વાંધો નહીં. હમણાં રોકાવાના છે. કેમમાં? હા એ વાત. અને કિંજલ અહીંયા કંઈક રોટલા શેડવે છે અને શાક ને એવું કંઈક બનાવે છે. તો હવે પછી જમવાનું થાય એટલે હવે જમી લઈએ. ભૂખ લાગી છે, હવે રવિવાર છે એટલે ફરાળ બરાળ કરી દઈએ. હાલો તો ફેમિલી અડધું જમી લીધા પછી મને યાદ આવ્યું કે તમને તો બતાવવાનું બાકી જ રહી ગયું. તો હાલો ફરાળ કરી લઈ. વેફર છે, ફૂકી ભાજી છે, દેશી દૂધિયાનું શાક છે, રોટલા છે ને બધા જમવા બેસી જશે બિપિનભાઈ મને. તો હાલો ફેમિલી જમી લઈ નિરાતે. તો ફેમિલી જમી લીધું છે ને હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વ્લોગ લાંબો થઈ જશે તો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મને ખબર હશે કે વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ. બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરી નાખજો.